દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં વધુ વરસાદના પગલે વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધી છે। પાણીની આવક વધી જતા 6 દરવાજા ખોલવામાં આવ્યા। ભાણવડ પાસે આવેલ વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। રાવલ સહિત આસપાસના 15 જેટલા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકના આ દ્રશ્ય છે કે જ્યાં આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવ્યા છે। જે જગ્યાએ વધારે પડતું પાણી ભરાઈ ગયું છે એ જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં છેલ્લા 2 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય ત્યારે અત્યારે મીડિયાની ટીમ આવી પહોંચી છે વર્તુ 2 ડેમે। વર્તુ 2 ડેમના સમગ્ર સપાટી ભરાઈ ચૂકી હોય ત્યારે વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટથી ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારને ખાસ કરીને 15 જેટલા ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે કે નદીના પટમાં અવર જવર ન કરવી અને વર્તુ 2 ડેમના દરવાજા ખોલતા નદીના પટમાં ઘણું બધું પાણી આવી શકે છે તેવી સંભાવનાને કારણે તંત્ર દ્વારા નદીના પટમાં અવર જવર ન કરવા માટે પણ સૂચના આપી છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કે રાવલ ગામ માં વર્તુ 2 ના પાણી પહોંચી વળે તેવી શક્યતા હોય તો રાવલ ગામને પણ એલર્ટ કરવામાં આવે છે। કર્મ ગોવિંદ જી મીડિયા, દેવભૂમિ દ્વારકા।